જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમ થઈ ગયો હવે સવા 7 જેવો, કામ બધું થઈ ગયું છે ને હવે અમારે બધાને દવા જવાનું છે. જય મુરલીધર દાયરાને ભાઈ, આપણે હે ને ગામમાં ઓપનિંગ હે ને આપણે ગામમાં જવાનું છે ને આ બે ફૂઈ ભત્રીજીને જવાનું છે નેદવા. બાકી જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હાલો ને આપણે જઈ ગામમાં બાયું આવે કોઈ એ બાયુનું ના હોય ત્યાં ગામમાં જાઉં એથી આમાં જોડી અક્ષર થઈ જાય. હવે કદી આને ધૂમકામથી કરવા વરસાદ આવે તઈ થાય. ઓલે ખરે વરસાદમાં કર્યા હતા બધા વિસ્તરી લીધા ને દે આઈને એવું કંઈક કરવું મળે તે હકની છે નેદિયાની હા તે હકાયું છે. હાથી તમે નેદવા જાઓ ને આપણે તો હજી થોડોક હાથી બાકી છે અટાણમાં હાલે નહીં એટલે આપણે જવાનું છે ઓપનિંગમાં. હાલો જે જ્યાં બીજું હું ત્યારે જઈ આવો. ઉથલવાર ભલાય ઈ નો હાલે આપણે એક ઉથલ વરવા લાગો પછી ના ફાવે તો આપણે. માં પૂરું થઈ જાય. કઈ નહીં હાઈ સુધી હોય ના હોય ના હોય અહીં સુધી ના હોય હાંજી દૂધ દેવા જાવ તો જઈએ. ના હાલે આંજે તો કોઈ રાખે એટલે એવું છે. હાલો આપણે કંઈક ઓપનિંગમાં જઈ આવી. હાલો આપણે ઓપનિંગમાં જવાનું નથી, આપણે ત્યાં નેદવા જવાનું છે. આપણે ખબર તો આપણે સમજે સડી ગયું. ટાઈમ થયો છે 10 ને આપણે હે ને હાલી ગયું છે. હવે 3 આયરું જ છે એ આમ જાઓ ને એમાં ઓલા ગોકરભાઈ વાળા હેઠે ત્યાં પૂરું થઈ જાય તો ત્યાં ટ્રેક્ટરમાં હે ને રિઝર્વમાં આવી ગયું, રિઝર્વેશનમાં આવી ગયું. અમારે હે ને રિઝવેરમાં આવે ટ્રેક્ટર એટલે કે ઘટે ને તો ખબર પડી જાય આપણે કે હવે રિઝવેરમાં આવી ગયું છે. હવે આને થોડુંક નાખી દઈ. રિઝવેરમાં આવ્યા પછી લીટર જેવું હોય તાણે હે ને ઉંમર 5 લીટરની ટાંકી આવે. આપણે હે ને ભરી જાય ટાંકી ફૂલ કરી લઈ પછી આપણે જવાનું છે ગોકરભાઈનું હાંકવા. આપણામાં હાલી ગયું હે 3 આયરું છે એ જો વાંથી ઓલા આમાં હેઠા સુધીને રહી હવે હાંકી લાખી અને પછી જાઉં ગોકરભાઈ ત્યાં. આપણે હે ને ટ્રેક્ટર નહીં ખાવાતા જોઈ 5 લીટરમાં 30 વીઘા હાથી હતી. 5 લીટરમાં 30 વીઘામાં હાથી હાલી ગયું. હજી તોય છે આમાં ડીઝલ. જોકે આ આગતરીમાં પહેલાં હાંક્યું હતું હું એટલે હે ને કાલે આખી ભરી હતી તો આગતરીમાં આગલે દી હાંક્યું એટલે 5 લીટરમાં 30 વીઘા પાકું. હાલો હવે ડીઝલ ભરી જાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 10:30 ને જો આવી શાહ કરવા. એકવાર આવી હતી પાણી ભરી ગયું પછી એક ઉથલ મારી ત્યાં હજી 9 સવા 9 થયા હતા. તે ઉથલ મારીને હવે થોડીક આવી જઈને વાત પી કે તું શાહ કરીએ ને અમારા આમ જો બધે હાથે હાલી ગયું ત્યાં વાળી ગોકરભાઈનામાં હેઠ ટપી ગયા છે ન્યા ગયા છે ને હવે એકવાર છે ને મારે બજારની ડાબલી નાખી લઉં. ઓલ ફેરે ભૂલી ગઈ હતી ને સહી હાર્યું હતું આગલા દીનું વાવલ પહેલે દી વાવ્યું હતું ને એમાં સહી સત્રી હાર્યું હતું તે 10 બાર હાર્યું છે. તો ટાણે તો એક ઉથલ મારી આવ્યું ને તાર જો આ ભીંયા મારી અફવા માંડી જો અટાણમાં અફવા મળે નકર તડકો હે નહીં. તો એક ઉથલ મારી આવીને સાપે તો પછી બંધ થયું એને પાઈ ને એક જણ હિયા રોટલા કર્યું ને લાઈટ વહી ગઈ છે. જો અહીં અમારા હેઠામાં જ લાઈન જાય છે ને ત્યાં હમું કરતા છે કદાચ કાપે છે ઝાડવા અને હમું કરે છે તો હવાની લાઈટ વહી ગઈ છે. હાલો આપણે ચા કરી દઈએ છે, દૂધ નાખી દઈએ ને હવે ગરમી હવે બહુ ઉખરાટ છે.
ઉકળાટ હે તે કદાચ મેં આવો હે તો આજ તો આવી થાય. હવે અતિશય પવનનું તો નામ જ નથી. તો બહુ ગરમી થાય છે તો આજ કદાચ આવવો હોય તો આવશે. મેં આવી જાય તો હારું. હા બફાઈ એવી ગરમી છે. હાલો જો સા થઈ જાય ને તો સા પીને કુથલ મારી આવી વરિષ્યા રોટલા ટાળે આવતા રહેવું ને એવું છે. ટાઈમ થયો છે 11:15 ને આપણે એને ગોખરભાઈની જે અહીંથી એટલું અડધું આપી નાખ્યું. આમાં તો લાગે હાકી નાખ્યું. આમ પેલા એક મૂકીને એક આપ્યું હતું તો લાગે હાકી નાખ્યું. અને આજ તો હે ને ભાઈ ગરમી બહુ છે. એવું હતું કે વરસાદ આવી જાય તો અહીંયા નહીં હાલે, આ બાજુ તો હજી હાલી એટલે આ લાગે હાકનું હતું. હવે છે ને અમે એક મૂકી અને એક હાકતું જવાનું. ને આજ તો ટ્રેક્ટરે કે હું ગરમ થયું. આવામાં ગરમી થાય 2 વાગે ઉકળાટ બહુ છે. આજે આવે કાલે આવે આવતી તો પાણી પી લઈને પછી હાકી નાખ. ભાઈ ટાઈમ થઈ ગયો છે 3:30 ને આજ તો એવો બફારો ને એવી ગરમી હતી ગતિ હતી એ પ્રમાણે જ આજ વરસાદ આવ્યો. અટાણે તો હે ને ધીમો પડી ગયો છે વરસાદ. બાકી તો બહુ વધારે હતો. અટાણે હતો હું ખેતરમાં પાણી ભરાણું છે. જો આવા પાણી ભરાઈ ગયું. અને હું છે ને અહીંયા બોકરભાઈ ગયો હતો હાથી હાંકતો હતો ને એને બીજા પડામાં ગયા ને 4 વીઘા હતો ને એમાં 2 વીઘા આવી ને 2 વીઘા રહી ગઈ. તાતા વરસાદ પડું હાલી ગયું એટલું થઈ પડું તો હાલી ગયું. એટલામાં ગયા હતા ને તાતા અટાણી હવે ધીમો પડ્યો. ભીહું અંદર બેસી જીતો ને તો બારી કાઢી ઓલી હપતી કે એવો તડકો નતો ને તો એ બફારો હે ને ઠંડી થઈ જાય. આવું હોય ને તો વડી ભીખને મજા આવે. અટાણે તો હાવ ધીમો પડી ગયો વરસાદ બહુ. લોયા જો હજી અખણી મૂક્યા હતા ને તે ભરાઈને સલીને વયા જાય. પછી તો આપણે ને આવીને નાઈટ ફ્રેશ થઈ ગયા. અમે પલરી તા ગયો તો જ આવ્યો હતા નાઈટ ફ્રેશ થઈ ગયા. માથું સેટ માથું હું વાંચતા હાવ એટલું નહોતું જોવાતું. બે કાંઈ દેખતા હતા ઘણે પણ વાયરને ઘર ભેગી થાય. હા આઈલા આજ તો પાણી હાલી નીકળ્યા. બાપાને પલરવું નથી. બાપાને સાટું માથે કોઈ કે વીજળીનું નથી હો ગાડી એટલે તાતા પડતો થોડી નથી હજી તેની નામ એક જ વાર પણ ગાઈજો ને એક જ વાર વીજળી થઈ પણ એને નામ લીધું ને એટલે આવી એવું હાલો હવે નામે વરસાદ થઈ ગયો. હાથી તો હાલી ગયા કા હાથી હાલી ગયા. આ નાઈ હોત તો સૂટી બેલી આપો હવે વાંધો ને પછી સૂટી બેલી. હા સારું હાલો એવું છે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6:45 ને આપણે એને માલનો ફાઇનલી બધું કરી લીધું છે ને અટાણે પાછું નાખી દીધું. હજી વરસાદ હજી સાટા ચાલુ છે. અટાણે નાખી દીધું ને પાછું એને પાઈ નહીં બાઈને બંધાઈ. માં જો કોણ હેકે છે માં કોણ હેકે હેકી નાખીને હવે તો જો રોટલા કરવા હોય તો ના તાજો સુઈ જાય ઈ ખૂબી જોઈ હોય તો બે પ્રથમ થઈ આમ રોટલો નાખીને આમ ભાગતી. પેલા કોઈ છે ને જીતાણે બે થાય સેટા અસાણે હજી સેટામાં બેહે ઈ ચીટાને આમ કહારી બેઠી હોય મારો જે ન્યા હોય કોઈ ના આનો ગોઠણ છે તો શું થાય થોડાક એક્સ્ટ્રા ની કોઈ દે તાવડી તાયે ની નથી જો એટલે છે સેટા બે નો વાત થઈ બે બહુ સીલી આજ છે ને ઉઘરાનો પ્રોગ્રામ કરવો છે તો ફૂલના કોણ ફેંકી લે ને તો કોઈને નાખવા હોય એમાં કોઈ કે જે બધા ફેંકી
ને હું વળી આપનો બટેકા બાફવા તમે જાઓ ગામમાં જવાનું ને ધાણા હા વળી હાલો આપણે એને દૂધે લઈ આવી અને ચવાણું ને ધાણા ભાજી ને એવું લેતા આવીએ એટલે ઘૂઘરામાં મજા આવી પાણી આગળ જોતા રહી. હાલો ભાઈ ટાઈમ થયો હે 8 ને આપણે એને આવી ગયા છે દૂધ દહીં ગામમાંથી અને અહીંયા હજી તો ઓઈલું લાવું એવું હાલે જો આ એ શું છે મારી ઉંમર આમાં એ મને ઉંમર સેવ છે સેવ અમે કોઈરી ઘૂઘરામાં નાખવા ઘરની શુદ્ધ ઘરની શુદ્ધ સેવ હે આ તો બહાર કરતા તો ઘરના તેલમાં તરેલી થાય હા તમારું જે ભાઈ ચાલે એ ભાવે એનામાં તો આપણે ચવાણું નાખીશું ચવાણું જીરીક છે ને ચવાણું હે ક્રશ કરના ક્રશ કરવાનું હોય તીખું છે હો ફૂલ એવું છે કે વટાણા ને બધું આવી જાય ભરી હા અહીં મૂકું બે રોટી ફૂલ તીખું ચવાણું આમાં તો નથી થઈ એક ન થાય ને એક હા તો દેજે આ મસોભાઈ કહેતો તો એવું જ છે હો. ઈ કે મેં એક દી મારા જ ખવાઈ ગયું તો આખો દી કે પાણી પી ગયું. આ તો ફૂલ તીખું છે બહુ એમાં ચટણી ઓછી નાખી બહુ ચટણી નાખજો જ નહીં હો જરીક ચાખ જો અને ક્રશ કરી નાખો કોઈ જા વણતા જાય પછી મસાલો આ ચાખતા એકવાર તાઈ ઉપડી જાય શાખોમાં દાઈ ઉપડી જાય એવું તીખું હે હા એ તો આગળ કે હો તમે પાણીનું એટલે આવું હસને લગોડતે આમ એ ખાતા હોય ને માં આમ તીખું આપણે ખાઈ જ કાંઈ જઈએ આમાં બધું તો એ એવું હે હાલો હવે હે ને બનાવી નાખે ઘૂઘરા તમે જીરીક ધાણા ભાજી મૂકી હાલો ભાઈ આપણે ધાણા ભાજી મોરવાની છે જો કેવું કટિંગ કરવું એ કે બાકી હારસિયામાં આપણે ઘણી વાર મોરે છે અમારે ધાણા હાલો કટિંગ કરી નાખ હાલો ભાઈ ઘૂઘરા જો હે ને ભરાવા માંડ્યા છે અને તીખું એવું હતું સવાણું આમાં ચટણી નાખવી ના ભાઈ હાલો દઈરો ઘૂઘરા ખાવા આજે તો ઘૂઘરાનો પ્રોગ્રામ ગામમાં મામા હતા એ કહે કે તમે તો ભજીયા બહુ બનાવો એ કે હાલતા તમારે ભજીયાનો પ્રોગ્રામ હોય એ કે હા એ તો હોય હો. દઉ મામા મામા કહે તમે ભજીયા બહુ બનાવો એ કે હાલતા ભજીયાનો પ્રોગ્રામ હોય કહો બી હાલતા હોય ઘૂઘરા ઘૂઘરા કે બધાય છે ને આમ થઈ જાય ભણાઈ જાય ભરાઈ જાય તો કરવામાં ખાઈ નાખે હા બધા પેલા ભરી જ લેવા કામ ફરી જાય ભરવામાં વાર લાગે પછી તરી નાખવાના ગા ચટણી તૈયાર થઈ ગઈ આમાં એટલી વાર ના લાગે ભણવું પડે હે હા ચટણી સેવ કરી લીધી ચટણી કરી લીધી હા તો બસ એ કા કરું ડુંગળી કાપું એવું હે આજનો વિડીયો પૂરો કરી ઘૂઘરા ખરીને ખાઈ લે વિડીયો કાલે આવે તો આ ઘૂઘરા બધું પૂરો થઈ ગયું અમને તો રમી કરીએ એવું લઈ કે આવે ઘૂઘરા ખાવા
થઈ જાય તો કરીને ખાઈ લઈને આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા લોકમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય મુરલીધર.